મેટાફોર હિપ્નોસિસ થેરાપી. આજ રોજ આપણે ફ્યુચર પ્રોગ્રેશન ભાવિ પ્રગતિ માટે ઊંડાણમાં એક આનંદમય ઘટનાનો ઉમેરો કરવા માટે હિપ્નોસિસની એક પ્રેક્ટિસ કરીશું. આ પ્રેક્ટિસ કરવાથી મન શાંત બને છે અને નેગેટિવ વિચારોથી આપણને છુટકારો આપે છે તથા આ પ્રેક્ટિસ દ્વારા આપણા જે કોર્ટિસોલનું પ્રમાણ પણ ઘટાડે છે અને જરૂરી જે શરીરના હોર્મોન્સો એ રિલીઝ કરે છે. તો ચાલો શરૂ કરીએ. એક શાંત જગ્યાએ બેસી જાઓ જ્યાં કોઈ જ અડચણ ડિસ્ટર્બ ના પડે. સીધા બેસો, ટેકો પણ આપી શકો છો. સૂતા સૂતા પણ આ પ્રેક્ટિસ તમે કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. આરામદાયક સ્થિતિ શોધો, કાં તો બેસીને અથવા સૂઈ જાઓ. તમારી આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લ્યો અને પછી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. તમારા શરીરને આરામ કરવા દો અને કોઈ પણ તણાવને જવા દો. થોડી ક્ષણો માટે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા ફેફસામાં પ્રવેશતી હવાને અનુભવો. અને ધીમેથી તમારા શરીરને રિલેક્સ કરો, હળવું કરો. દરેક શ્વાસ બહાર કાઢતા તમારા પોતાને વધુ ને વધુ હળવા થવા દો. કલ્પના કરો કે તમે ચળકતા આધુનિક હેલિકોપ્ટરની બાજુમાં ઊભા છો. તેની ધાતુની સપાટી સૂર્યપ્રકાશમાં ચમકે છે અને રોટર પંખા હળવાશથી ફરે છે. એક લયબંધ શાંત અવાજ બનાવે છે જે નરમ પવન સાથે સુમેળમાં હોય તેવું લાગે છે. હવા આતુરતા અને સાહસની ભાવનાથી ભરેલી છે. એક મૈત્રીપૂર્ણ પાયલોટ ચપ્પળ ડ્રેસમાં સજ્જ અને ગરમ સ્મિત સાથે આગળ વધે છે અને દરવાજો ખોલે છે. તમને આવકારદાયક હાવભાવ સાથે અંદર આવવા આમંત્રણ આપે છે. તમે હેલિકોપ્ટરમાં ચઢો છો અને તરત જ તમને છવાયેલી રસીલી આરામદાયક ખુરશીનો અનુભવ કરો છો. આ સીટ અંતિમ આરામ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તમારા શરીરને વળગી રહે છે અને તમને વિના પ્રયાસે સ્થાયી થવા દે છે. જેમ જેમ તમે તમારો સીટ બેલ્ટ બાંધો છો તેમ તેમ તમારી અંદર ઉત્તેજનાનો અનુભવ કરો છો.
એ જાણીને કે એક અસાધારણ મુસાફરી શરૂ થવાની છે. આંતરિક જગ્યા વિશાળ છે, એક ભવ્ય ડિઝાઇન સાથે જે વૈભવી દર્શાવે છે. મોટી બારીઓ તમને ઘેરી લે છે, એક સ્પષ્ટ હરતું ફરતું દ્રશ્ય પ્રદાન કરે છે જે શ્વાસ લેનારા સ્થળોનું વચન આપે છે. હેલિકોપ્ટર સરળતાથી જમીન પરથી ઊંચે ઉડવાનું શરૂ કરે છે. તમે હળવા દબાણ અનુભવો છો જે તમને તમારી સીટ પર પાછા ધકેલી દે છે, પરંતુ તે એક આરામદાયક સંવેદના છે, જેમ કે નરમ બથ ભરવી. હેલિકોપ્ટર યંત્રોનો ગોળ ગોળ ફરતો પંખાનું કંપન સુખદાયક કંપનોમાં ઉમેરો કરે છે. એક સંગીત વૃંદ ગાયન અસર બનાવે છે જે તમને આરામ આપવાનું શરૂ કરે છે. જેમ જેમ હેલિકોપ્ટર ઉપર ચડે છે તેમ તેમ નીચેની જમીન સંકોચવા લાગે છે અને જમીનનો વિસ્તાર બધી દિશામાં વિસ્તરવા લાગે છે. વૃક્ષો, ઇમારતો અને રસ્તાઓ પોતાની જાતના નાના મોટા ચિત્ર સ્વરૂપો બની જાય છે અને તમે જુઓ છો કે જ્યારે વિશ્વ રંગો અને સ્વરૂપની સુંદર વિવિધતામાં પરિવર્તન થાય છે. જેમ જેમ હેલિકોપ્ટર ઉપર ચડે છે તમે બારી બહાર જુઓ અને નીચેની દુનિયાની અદ્ભુત વિગતમાં જુઓ. વિસ્તારના કુદરતનું દ્રશ્ય રજાઈની જેમ વિસ્તરે છે. જંગલો લીલાછમ ધાબળા તરીકે દેખાય છે. નદીઓ ચાંદીના ઘોડાની જેમ વણાટ કરે છે અને નગરો, શહેરો જોડાયેલા નાના મોટા ચિત્રો જેવા કુદરતી દ્રશ્યો પ્રદાન કરે છે. તમે જેટલા ઊંચે જાઓ છો તેટલું વધુ તમે હળવાશ અનુભવ કરો છો. જાણે કે ચડતાનું દરેક મીટર તમારી ચિંતાઓ અને હતાશાઓને દૂર કરી રહ્યું છે. તમે જમીન પર બધું જ ખૂબ પાછળ છોડી રહ્યું છે. તમે કુદરતના દ્રશ્યથી ઉપર વધી રહ્યા છો અને ઉડવાની સંવેદના તેની સાથે સ્વતંત્રતા અને વજનહીનતાની ગહન ભાવના લાવે છે. હેલિકોપ્ટર હવામાં વિના પ્રયાસે ધીમે ધીમે ફરી રહ્યું છે. તેની હલચલ સરળ અને આકર્ષક છે. હેલિકોપ્ટરનો ગોળ ગોળ ફરતો ભાગનો લયબંધ અવાજ હળવા ગીતની જેમ સુખદાયક છે. દરેક પસાર થતી ક્ષણ સાથે તમને આરામની ઊંડી સ્થિતિમાં આરામ આપે છે. તમારી આસપાસનું આકાશ વિશાળ અને અનંત છે. એક શાંત આસમાની રંગનો વિસ્તાર જે આંખ જોઈ શકે ત્યાં સુધી ફેલાયેલું છે. અંતરમાં તમે જુઓ છો કે એક ભવ્ય પર્વત પૃથ્વી પરથી ઉપર ઉછળી રહ્યો છે. તેનું શિખર નરમ સફેદ બરફના ધાબળાથી ઢંકાયેલું છે જે સૂર્યપ્રકાશમાં ચમકે છે, તેજસ્વી ચમક આપે છે. પર્વતનું દ્રશ્ય તમને પ્રકૃતિની શુદ્ધ સુંદરતા અને ભવ્યતા પર વિસ્મય અને આશ્ચર્યની ભાવનાથી ભરી દે છે. હેલિકોપ્ટર હળવા સ્થિર માર્ગ સાથે પર્વતની નજીક આવે છે અને તમે કુદરતના દ્રશ્ય સાથે ઊંડી જોડાણ અનુભવો છો. જાણે કે તમે કંઈક
વધુ વિશાળ અને વધુ ભવ્યતાનો ભાગ હો. હેલિકોપ્ટર પર્વતની ટોચ પર ચક્કર લગાવવાનું શરૂ કરે છે. તમે નીચે જુઓ અને આસમાનની ખીણો અને જંગલો, કુદરતી સૌંદર્યના અનંત વિસ્તરણનું શ્વાસ લેતું દ્રશ્ય જુઓ. હવા ચપળ અને સ્પષ્ટ છે. તમારા ફેફસાને તાજગી આપનારી ઠંડકથી ભરી દે છે, જે તમારી ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે છે. આકાશ એક ઊંડો, શાંત આસમાની છે. નીચે અદ્ભુત દ્રશ્યો માટે શાંત ફેલાયેલી ભૂમિ છે. તમે સંપૂર્ણ શાંતિ અનુભવો છો. તમારી આસપાસની સુંદરતાથી અચંબિત થઈ ગયા છો અને ઊંડે સુધી હળવાશ અનુભવો છો. જાણે કે અસાધારણ ક્ષણને અનુભવવા માટે સમય જ ધીમો પડી ગયો હોય. હેલિકોપ્ટર શિખરની નજીકના સપાટ ખુલ્લા વિસ્તાર પર હળવીથી ઉતરે છે. ઉતરાણ સરળ અને નિયંત્રિત છે, અને જ્યારે હેલિકોપ્ટર નક્કર જમીન પર નીચે આવે છે ત્યારે તમે નાજુક પરિવર્તન અનુભવો છો. હેલિકોપ્ટરના ગોળ ગોળ ફરતા પંખાનો લયબંધ અવાજ ધીમો થવા લાગે છે, જે નરમ, આરામદાયક ફેલાયેલી જમીન અવાજ બનાવે છે. પાયલોટ હજુ પણ હૂંફથી ભસતો દરવાજો ખોલે છે અને તાજી ચપળ પર્વતી હવા કેબિનને ભરી દે છે. તમે તમારા સીટ બેલ્ટને ખોલો છો અને તમારા પગને જમીન તરફ નિશ્ચિતપણે રાખીને હેલિકોપ્ટરમાંથી બહાર નીકળો. જ્યારે તમે પર્વતની ટોચ પર ઊભા રહો છો ત્યારે તમે સિદ્ધિ અને શાંતિની ગહન ભાવના અનુભવો છો. આ પ્રવાસ તમને અહીં આ ભવ્ય અને શાંત સ્થાન પર લાવ્યો છે અને તમારા પર શાંતિની લાગણી છવાઈ રહી છે. કુદરતનું સૌંદર્ય તેની બધી સુંદરતામાં તમારી સમક્ષ વિસ્તરે છે અને તમે તે બધામાં ભીંજાવા માટે થોડો સમય કાઢો છો. તમારી આસપાસની જગ્યાઓનું નિરીક્ષણ કરવા માટે થોડો સમય ફાળવો. હવા તાજી અને પ્રેરણાદાયક છે. દરેક શ્વાસ સાથે તમારા ફેફસાને ભરે છે અને તમારા શરીરને શક્તિ આપે છે. તમે આજુબાજુ જુઓ અને પ્રકૃતિના વૈભવનું અનંત આશ્ચર્યચકિત દ્રશ્ય જુઓ. નીચેની ખીણો લીલીછમ અને લીલી છે. જંગલો ગાઢ અને સમૃદ્ધ છે અને ઉપરનું આકાશ આસમાની રંગનું વિશાળતામાં ફેલાયેલું છે, જેમાં થોડા રૂંવાટીવાળા સફેદ વાદળો છે. તમારી ત્વચા સામે ઠંડી પવનની લહેરનો અનુભવ કરો. નમ્ર છતાં તાજગી આપનારી કુદરતના નરમ સ્નેહની જેમ તમારા ચહેરા પર સૂર્યની હૂંફ દિલાસો આપે છે. એક નમ્ર આલિંગન જે તમારા આત્માના ઊંડે સુધી પહોંચે છે, બાકીના કોઈ પણ તણાવને ઓગાળે છે. તમે આ સંવેદનાઓને સંપૂર્ણ રીતે ગ્રહણ કરવા માટે એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો છો. આ સંવેદનાઓને તમારા અસ્તિત્વમાં ડૂબી જવા દો. ઊંડો શ્વાસ લ્યો અને જેમ તમે શ્વાસ બહાર કાઢો છો તેમ તેમ કોઈ પણ અડચણરૂપી ચિંતાઓ અથવા તણાવને મુક્ત કરો.
દરેક શ્વાસ સાથે તમારી આજુબાજુની દુનિયા સાથે તમારી જાતને વધુ જમીનનો સ્પર્શ અને જોડાયેલા અનુભવો. પર્વત, આકાશ, ધરતી એ બધું તમારો એક અંશ છે અને તમે તેનો એક ભાગ છો. આ ક્ષણમાં તમે સંપૂર્ણપણે શાંતિમાં છો, સંપૂર્ણપણે હાજર છો અને સંપૂર્ણપણે હળવા છો. હવે હું 1, 2, 3 ગણતરી કરીશ. 1 પર આજુબાજુના વાતાવરણનો અનુભવ કરશો, 2 પર આજુબાજુના અવાજનો અનુભવ કરશો અને 3 પર તમારી આંખો ખોલી નાખશો. તો 1 આજુબાજુના વાતાવરણનો અનુભવ કરો, 2 આજુબાજુના અવાજનો અનુભવ કરો અને 3 તમારી આંખો ખોલી નાખો. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. બહુ જ સરસ. જુઓ મિત્રો, તમે આ પ્રેક્ટિસ ઓછામાં ઓછા 8 થી 10 વખત કરશો તો તમારી તાણ ચિંતાઓથી મુક્ત રહેશો. મન શરીર એકદમ શાંત રહેશે, આનંદમાં રહેશે. જો તમને આ મેડિટેશન હિપ્નોસિસનું પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો.